પીએમ નરેન્દ્ર મોદી આજે સુરતના મહેમાન સુરતના અમરોલી ખાતે નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન સ્ટેશન પર લેશે મુલાકાત। સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી હેલિકોપ્ટર મારફતે નિયોલ પહોંચશે। સુરત એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। સીઆર પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી આવકારવા પહોંચ્યા। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી આજે બીજા જ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસે છે। બિરસા મુંડા કે જેને આદિવાસી સમાજ ભગવાન પણ માને છે ને, જેનું સ્વતંત્રના સંગ્રામની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું છે, જેણે શહીદી પોતે અને પોતાના દીકરાએ વહોરી લીધી હતી, એમના કાર્યક્રમ માટે નર્મદા જિલ્લામાં એ આજે આવી રહ્યા છે। એના પહેલાં જે આ દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે, એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે। એનું માહિતી મેળવવા માટે એને ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે, શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે, આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટનો પણ પુશ મળે એના માટે એને પણ એ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં બિરસા મુંડાજીના કાર્યક્રમ માટે જવાના છે। સાંજે એ સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે। ભારતીય જનતા પાર્ટી માટે, આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી, ભવ્ય જીત પછી બીજા આખા દેશમાં જે વિજયનો માહોલ છે, એ માહોલના અંદર ગુજરાતમાં જ એમનું પ્રથમ આજે કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને કારણે ગુજરાતમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।